અરવલ્લી જિલ્લાના માલપુર મુકામે હોલિકા દહન યોજાયું। માલપુર પીજી મહેતા હાઈસ્કૂલના મેદાનમાં હોલિકા દહન યોજાયું। છેલ્લા કેટલાક સમયથી એક સ્થાન પર હોલિકા દહન કરવામાં આવે છે। માલપુરમાં હોળીના દર્શનાર્થે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા। નવપરિણીત યુગલ તથા નવજન્મેલા બાળકોની પહેલી હોળી હોય તો નાળિયેર ચારવાની પરંપરા છે। હજારોની સંખ્યામાં શ્રીફળ તથા ધાણીનો હોળીમાં ઓમ થાય છે। માલપુર પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવાયો અને પંચાયત દ્વારા હોળી દહનની જગ્યા પર લાઇટની વ્યવસ્થા કરવામાં આવી। રિપોર્ટર જયપ્રકાશ જોશી, માલપુર। હું સુરેન્દ્રસિંહ રાઠોડ, સામાજિક કાર્યકર, માલપુર। આજે હોલિકા દહન પર્વે માલપુરની અંદર બહુ વર્ષોથી ભવ્ય હોલિકા દહન થતું આવ્યું છે। એવું જ માલપુર હાઈસ્કૂલના ગ્રાઉન્ડની અંદર જ્યારે આખા ગામની જતમેતી જ્યારે ઉમટે છે ત્યારે અહીંયા હોલિકા દહન કરવામાં આવે છે। અને હોલિકા દહન આજે આવતીકાલે ચંદ્રગ્રહણ છે, પરમ દિવસે ધૂળેટીનો કાર્યક્રમ છે। અધર્મ ઉપર ધર્મના વિજય તરીકેનું પ્રતીક તરીકે આપણે આ હોળીનું દહન થઈ રહ્યું છે। વર્ષોની આ પરંપરા ચાલી રહી છે અને આમાં માતાજી બધાને સુખી કરે અને ગામને પણ સુખી કરે અને તેવી આજના દિવસે બધાને પ્રાર્થના છે। હોલિકા માતાજીને પ્રાર્થના છે કે ગામમાં બધા સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય બધાનું સારું રહે તેવી આજના દિવસે પ્રાર્થના છે।